મિત્રો આપણે શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો ઇન્ટરવ્યૂ કરેલો છે એમના જે ધરોહર છે એવા જયેશભાઈ ઉપાધ્યાય સાથેનો. હવે આપણે જે ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ તે એમનું એક બીજું ટ્રસ્ટ છે અને એ ડેડિકેટેડ ટુ ટ્રાફિકની જે બધી સમસ્યાઓ છે એને અનુલક્ષીને છે. એનું નામ છે શ્રી બોલબાલા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને તેમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે અને સેવાઓ આપે છે. એવા જ એક ટ્રસ્ટી રાજકોટના નામાંકિત પોતે વકીલ છે અને તેમનું નામ છે અતુલભાઈ સંઘવી. તેઓ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આજે આપણે એમની સાથે જે ટ્રાફિક રાજકોટ, ખાસ કરીને રાજકોટની ટ્રાફિક સમસ્યા અને એને અનુરૂપ એમનું જે ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે એના વિશે વાત કરશું. તમે મારી પાછળ જે વિદ્યાર્થીનીઓ જોઈ રહ્યા છો તેઓ MSWની વિદ્યાર્થીનીઓ છે અને તેઓ આ ટ્રસ્ટમાં એમના અભ્યાસને અનુરૂપ કંઈક શીખવા માટે આવતી હોય છે. હવે આપણે અતુલભાઈ સાથે આપણે જે વાત કરીએ એના વિશે વાત કરીએ. અતુલભાઈ, સ્પીક બિંદાસમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અતુલભાઈ, મારો પહેલો પ્રશ્ન આપને એ જ છે કે આ જે ટ્રસ્ટ છે એ કઈ પ્રવૃત્તિઓ કરે છે અને એની પ્રવૃત્તિના ભાગરૂપે જે ટ્રાફિકની સમસ્યા છે એમાં કેવા કેવા તમને પરિણામો મળેલા છે? થેન્ક યુ દેવનભાઈ. રાજકોટ શહેર ટ્રાફિક માટે અમારું ટ્રસ્ટ અમારા નામદાર રાજકોટના પોલીસ કમિશનર સાહેબ સુધીરસિંહ સાહેબની પ્રેરણાથી 2008માં અમલમાં આવ્યું. રાજકોટ શહેર અને ગુજરાતમાં ટ્રાફિકની અવેરનેસ આવે અને ટ્રાફિકને NGO તરીકે એક સારી સંસ્થા જોડાય એટલા માટે અમારા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો બેઝ બનાવીને આ ટ્રસ્ટની શરૂઆત થઈ. રાજકોટ શહેરમાં ટ્રાફિકની બહુ જ ઘણી તકલીફવાળી જેને કહેવાય એવી ટ્રાફિકની સમસ્યા રહેલી છે. રાજકોટ શહેરમાં કૂદકે ને ભૂસકે ટ્રાફિક વધી રહ્યો છે. એટલા વાહનો વધ્યા છે, એટલી ટુ વ્હીલર વધ્યા છે. ત્યારે રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસની સ્ટ્રેન્થ બહુ જ ઓછી હોય 2008માં ટ્રસ્ટની સ્થાપના કરી. અમારું ટ્રસ્ટને મોડેલ ટ્રસ્ટ તરીકે કન્સિડર કરીને અમે આ ગુજરાત રાજ્યમાં બીજા 8 ટ્રસ્ટો આવા બનાવ્યા જેમાં અમે હેલ્પફુલ થયા દરેક જિલ્લા વાઇઝ. એ કર્યા પછી અમે પબ્લિકની ભાગીદારી સરકાર સાથે અને ટ્રાફિક નિયમનને અનુરૂપ સારું કામગીરી કરી શકીએ એના માટે વી હેવ ડન ઓવર ઓલ ધ એફર્ટ્સ. અમે એક સરસ મજાનું નાઇટનું આયોજન કર્યું. તેમાં પણ અમે બહુ સારું ફંડ એકઠું કર્યું. એમાંથી 50% ફંડ પોલીસ વેલફેરમાં આપ્યું અને 50% ફંડ અમારા ટ્રસ્ટમાં લાવ્યા. ત્યાર પછી ટ્રાફિક બ્રિગેડની ભરતી કરીને એને ટ્રાફિકના પોલીસ સાથે નિયમન કરવા માટે અમે દરેક મોટા સ્પોટ ઉપર અને જ્યાં જ્યાં ટ્રાફિકની બસ સ્ટેન્ડ, યાજ્ઞિક રોડ, કાલાવર રોડ, એ બધી જગ્યાએ જ્યાં જ્યાં અત્યારે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે ત્યાં અમે વોર્ડનોને મૂકીને લગભગ 125 જેટલી સ્ટ્રેન્થ રાખેલી છે. તે હેલ્પ અસ ટુ પ્રિવેન્ટ ધ ટ્રાફિક જામ એન્ડ કન્જંક્શન. બીજું અમે સ્કૂલ કોલેજોમાં સ્કૂલના વિદ્યાર્થીઓને અવેરનેસ આવે એના માટે મોટા કેમ્પ રાખીએ છીએ. સ્કૂલમાં પ્રશિક્ષણ આપીએ છીએ. ટ્રાફિક વાન, RTO બધાને સાથે રાખીને બાળકોમાં ટ્રાફિકને લગતું અને અકસ્માત નિવારી શકાય તેટલા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે. સ્કૂલ કોલેજોના કેમ્પસમાં જઈ એ લોકોને ટ્રાફિક અવેરનેસ માટે જાણકારી આપીએ છીએ અને અમારું ધ્યેય એક જ છે કે અકસ્માત અટકે અને લોકોમાં સારી ભાવના કેળવાય. એ અમારું મુખ્ય ધ્યેય છે. લોકોની સુખાકારી માટે અને ટ્રાફિકના નિયમન માટે અમે હવે રાજકોટ શહેરમાં CCTV કેમેરા મૂકવા માંગીએ છીએ. તેનું પણ લોક ભાગીદારી સાથે અમારા ટ્રસ્ટમાં ઘણા બધા મહાનુભાવો ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેમાં નરેશભાઈ ખોડલધામ પટેલ બ્રાસવાડા અમારા પ્રમુખ છે. હિતેશભાઈ બગડાઈ ચેમ્બર ઓફ કોમર્સના અમારી સાથે, જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજા, જ્યોતિન્દ્ર મામા, દરેક ક્ષેત્રના અગ્રણીઓ અમારી સાથે એટેચ છે. ત્યારે અને અમે નવી કમિટીઓ બનાવી અને હવે ટ્રાફિકના અવેરનેસ માટેની બધી જ કામગીરી કરવાના છે. બીજું અમે હવે બોલબાલા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની વેબસાઇટ પણ બનાવી છે. તેની અંદર ટ્રાફિકના નિયમો, સરળ કેવી રીતે વાહનો ચલાવવા, બધી ટ્રાફિકને લગતી બધી જ માહિતી તેમાંથી લોકોને ઉપલબ્ધ થાય અને ટ્રાફિક જામ ક્યાં ક્યાં થાય તે પણ લોકોને એમાં લોગિન થઈને મળી શકે. એ પણ અમે ડેવલપ કરી રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં લોન્ચ કરી છે અમે. તેમાં પોલીસ કમિશનર સાહેબ, અમારા જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક અને ક્રાઇમના શ્રી KLN રાવ સાહેબ પણ ખૂબ રસ લે છે અને વી હોપ દેટ વી કેન ડુ બેસ્ટ ફોર અવર રાજકોટ સિટી.
આજે બોલબાલા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની વાત કરીએ તો ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટનું કામ માત્ર ને માત્ર ટ્રાફિક એજ્યુકેશન અને ટ્રાફિક કઈ રીતે પાર પાડવો હતી. રાજકોટમાં 9 લાખથી વધુ વાહનો, વસ્તી વધતી જાય છે એમ વાહનો વધતી જાય છે. એક ઘર દીઠ એક વાહન જેવી સ્થિતિ રાજકોટની છે. ક્યાં વાહનો પાર્ક કરવા, ક્યાં વાહનોને સાચવવા એ મોટી મુશ્કેલી છે. આવા સમયે પોલીસની સ્ટ્રેન્થ ખૂબ ઓછી છે. રાજકોટમાં જે જગ્યાએ 800થી વધુ પોલીસ ટ્રાફિક માટે જોઈએ ત્યાં અત્યારે 80 પણ નથી. એવા સમયે એક મહત્ત્વની કડીરૂપ, મહત્ત્વનું રામબાણ સમાન ઉપાય એટલે કે ટ્રાફિક બ્રિગેડ માત્ર ઓછા નજીવા માનદ વેતનથી સેવા આપી રહ્યા છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો, આ ટ્રાફિક બ્રિગેડના જવાનોના આવવાથી ઘણા અકસ્માતો ઘટ્યા છે, ઘણા રસ્તાઓ પર ટ્રાફિક જામના પ્રશ્નો અટક્યા છે અને નેક્સ્ટ ટુ ટ્રાફિક પોલીસ એ પ્રકારનું બ્રિગેડો કામ કરી રહ્યા છે. આ બ્રિગેડોને અમે નિયમિત તાલીમ આપીએ છીએ, એને સેમિનારો એટેન્ડ કરાવીએ છીએ, એને ડ્રેસ આપીએ છીએ, એને વીમો આપીએ છીએ. આ બ્રિગેડને બધી વસ્તુ સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તેમજ આ બ્રિગેડો પાસે 8 કલાક રોજ કામ લઈ અલગ અલગ પોઈન્ટની વહેંચણી કરી અને બ્રિગેડો ટ્રાફિકનું કઈ રીતે નિયમન કરે, પોલીસને મદદરૂપ કઈ રીતે થાય એ રીતના હંમેશા એમ રહ્યું છે. રસ્તા ઉપર અંધને રોડ ક્રોસ કરાવવો હોય કે એવા બહેનો માટેના સબ પ્રશ્નો હોય કે મોટી રેલી હોય, એ આવેદનપત્રોનો કાર્યક્રમ હોય, સરઘસ સભા હોય કે લોકમેળા હોય, ત્યારે આ બ્રિગેડની સેવા ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વની રાજકોટમાં બની રહી છે. ખૂબ અમને ગર્વ છે કે રાજકોટના આ બ્રિગેડ ટ્રસ્ટને ચલાવવા માટે, નિભાવવા માટે રાજકોટના નગરજનોએ ખૂબ સુંદર સહકાર આપ્યો છે. ટ્રસ્ટી મંડળ, કાર્યકર્તાઓની સેવા અને રાજકોટની સંસ્થાઓની સેવા પણ નોંધનીય છે. આ તકે હું ખાસ પોલીસ વિભાગને બિરદાવું છું કે એક બોલબાલા ટ્રસ્ટને છેલ્લા 5 વર્ષથી આ જે સેવાની તક આપી છે તે બદલ રાજકોટમાં ટ્રાફિક સેવા ખૂબ સારી ચાલી રહી છે. હજુ પણ બ્રિગેડોની ભરતી કરવાનું કામ ચાલુ છે. ગઈકાલે અમે 55 બ્રિગેડની ભરતી કરી અને રસ્તા વચ્ચે તાલીમ માટે મૂક્યા છે અને થોડા દિવસોમાં એ બ્રિગેડ ટ્રેન થશે અને રાજકોટની જનતાને ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થશે. આજે રાજકોટના વિસ્તાર, લંબાઈ, ચોડાઈ, પહોળાઈ ને વસ્તી, વાહનો આ બધાની સામે જેટલા ટ્રાફિક સ્ટ્રેન્થ હોવો જોઈએ એ વધુને વધુ હજુ પણ મુકાશે એવી આશા છે અને બ્રિગેડો પણ નમૂનેદાર રાજકોટની જનતાની સેવા આપે અને ટ્રાફિક એજ્યુકેશનનું ખરા અર્થમાં કામ કરે એવો ટ્રસ્ટનો એમ છે, ટ્રસ્ટીઓનો એમ છે. એનો નિયમિત 1 થી 5 તારીખમાં પગાર પે કરીએ છીએ અને બ્રિગેડને ખૂબ સારી રીતે અમે સાચવીએ છીએ. અને રાજકોટની જનતામાંથી પણ બ્રિગેડોના અનેક વખત સન્માન થયા છે. એ પણ એક મોટિવેશનના કાર્યક્રમો થયા છે. એ પણ ટ્રસ્ટમાં ગૌરવ છે. આ બ્રિગેડો દ્વારા રક્તદાન કેમ્પ સહિતના ઘણા ટ્રાફિક માર્ગ સલામત સપ્તાહના કાર્યક્રમો પણ ટ્રસ્ટે આયોજન કર્યા છે. આ રીતે ટ્રાફિક શાખાનો અને રાજકોટની જનતા, ક્રિસ્ટલ મોલ સહિતના ઘણા લોકોનો અમને સહકાર થયો છે. એ બદલ અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. બોલબાલા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ પોલીસની સાથે એક ટ્રાફિકનો ઝુંબેશ ચલાવે છે. તે ખૂબ જ અગત્યનું બાબત છે રાજકોટ જેવા શહેરમાં. પરંતુ આજ સુધી એમાં સંપૂર્ણ સફળતા નથી મળી અને સફળતા માટે આ પ્રયાસ જેમ પબ્લિક પાર્ટનરશિપ છે બોલબાલાની પોલીસ સાથે, એમ આખે જનતાની પણ આ જવાબદારી છે કે આ જે પ્રયાસ છે ને સંપૂર્ણ સફળ કરે. એની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે, જેમ કે વનવેમાં ન ચાલવું અથવા તો ટ્રાફિકનો નિયમના પાલન કરવા. આની સાથે સાથે એક મેસેજ પોલીસ સ્ટાફને પણ મારે દેવાનો છે કે જે તે લો બ્રેક કરતા હોય એની ઉપર કડકમાં કડક પગલાં લે, કારણ કે આ પગલાં નથી લેવાતા તે લોકો વધારે વધારે લો બ્રેક કરે છે. અને આ આખી સિસ્ટમ છે પબ્લિક પાર્ટનરશિપની, એ મારા હિસાબે કોર્પોરેટ ક્ષેત્રે અને એક ઉદ્યોગ ક્ષેત્રે હોવી જોઈએ, ન કે લો ઇમ્પ્લિમેન્ટેશનમાં. આ એક બની ગયું છે તો એ ચાલે છે, પણ પોલીસિંગ જે છે એ પોલીસિંગના હાથમાં જ રહેવું છે, એમાં પબ્લિક પાર્ટનરશિપ ના આવી જોઈએ. આભાર.